મારું નામ સુરેશભાઈ દાનાણી છે। હું સરદારનગરના વોર્ડની અંદર કાઉન્સિલર છું। મેનેજ તો શું છે કે અમે આજથી 2-4 દિવસ પહેલાંથી જ નાની નાની ગ્રુપ મિટિંગો કરી હતી અને બધાને સૂચન કર્યા હતા। અમુક જગ્યાએથી તો મને એવું લોકોએ કહ્યું કે ભાઈ આપશ્રીને આવવાની પણ જરૂર નથી, અમે ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી જીતાઈશું, અમે ખુદ પણ વોટ કરીશું અને આજુબાજુમાંથી પણ વોટ કરીશું। આપ જો લોકો પોતાના સાધનો લઈને કેટલી મોટી સંખ્યામાં આવી રહ્યા છે, જેને અમારે વધારે કંઈ કહેવાની પણ જરૂર નથી। આજે ખૂબ જાગૃત નાગરિકો છે। બધું વ્યવસ્થા રાખેલી છે। જો પાણીના અહીંયા પણ બહાર પણ વ્યવસ્થા છે, ત્યાં બૂથની પાસે પણ પાણીના જગ લાવીને એની ઠંડા પાણીની વ્યવસ્થા કરી છે એટલે કોઈને નાની મોટી તકલીફ થઈ જાય તો તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા માટેની પણ અમે વ્યવસ્થા રાખી છે। લોકોને મારી એક જ અપીલ છે, આટલી તાપમાં બધા ખૂબ ધન્યવાદ। લાઈનો તમે જુઓ, આજે લોકો અહીંયા પાછા જાય છે કે અમે કલાક પછી આવીશું એમ, એટલી લાઈન છે। તમે આપ પોતે પણ જોઈ શકો છો કે અતિશય ગરમીના હિસાબે જે છાંયો છે એની બહાર લોકો ઊભા નહીં રહી શકતા અને લાઈન એટલી છે કે કલાક લાઈન ઊભી રહેવું પડશે। તો અમુક લોકો તો પાછા જાય છે કે અમે થોડી વાર જમીને આવીએ છીએ અને બહુ સારો લોકો સહયોગ કરી રહ્યા છે અને આ જોતાં એવું લાગે છે કે ખૂબ જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીને વોટ મળશે અને આ વિસ્તારના નાગરિકોને મારી ખૂબ શુભેચ્છા છે।